આ કપા કેવડો કેવડો થઈ ગયો અને આ કપામાં પાણી હાલે છે ને હારા કોઈ મજૂર જડતા નથી. હવે આ નીંદવા વાળા પાણી પાવા વાળા માણસોની જાજી જરૂર છે. હા યોગેશ. હા બોલો બોલો ભૂપત કાકા. અરે કહું છું તને, હું એમ કહું છું કે આ કપા જો અત્યારે આવડો કપા ને કપા લંઘાઈ છે, અંદર ખડ થઈ ગયું છે, પાણી ચાલુ છે યાર. અત્યારે કોઈ મજૂર જડતા નથી યાર. લ્યો બહુ ગઈરી તમે હવે. બહુ કહી દી એટલે કાકા તમે તો કહેતા હતા મજૂર આવવાના, એનું શું થયું? અરે એ કાંઈ મજૂર આવ્યા નહીં, ઓલા આવવાના હતા એ નો આવ્યા. ભાઈ તારી ધ્યાનમાં કોઈ મજૂર હોય તો કે અત્યારે કપા લંઘાઈ ગયો. મેં તો કાકીને પેલા કીધું જ તું ને હવે તમને કહું છું મજૂર લઈ લ્યો, કારણ કે આ એકલો કામ કરીને હું થાકી જાઉં છું. તમે કહેતા હોય ને તો મારા ધ્યાનમાં મજૂર છે અને કામ કરે એવા. કામ સારું કરે, મજૂરી શું લે તો કે મજૂરી આપણા ભાવમાં જ હવે ત્યાં શું હોય, મજૂરને દઈ દેવાના હોય 300 400 500 જી માગે. કેટલા લે પણ એ પાકું કે તો ખબર પડે. 500 રૂપિયા જેવું લે હો. પણ મજૂર તો કઈક કામ કરે એવા છે ને. અરે કામમાં તમારે કેવું ન પડે, જવાબદારી મારી. હા અને 500 તો 500 હવે દેવા જો એમાં કઈ હાલવાનું નથી. આ કપા લંકાઈ ગયો એટલે 500 એટલે જોડીએ 1000 લેહો, કારણ કે 2 કપલ છે અને એ કામ કરે એવા. ઈ તો ભલે ને 1000 લઈ નાથા બાપાની વાડીએ કામ કરતા, મને ખબર છે કામ કેવું નહીં પડે. ઈ તો ઓલા કરશનભાઈ ની વાડીએ મજૂર હારા હતા. ઈ તો વયા ગયા. ઈ બધા ભૈયા હતા એટલે વયા ગયા. આ તો ગુજરાતી છે આપડા. શું વાત છે? તો કામ કરે એવા. તમે કેતા હોય તો લેતા હો અત્યારે. હા તો એક જોડી કઈ તો કઈ કપા નું કઈ બે જોડી હાઈરે આવશે. હા તો 2 ભલે લઈ લી. એકાદે ઓલા પાણીમાં સોટાડી દેજે. એક ને કપામાં, પાણીમાં, અને એક હોને ઓલા થોડાક પારા હરખા કરવાના તેમાં સોટાડી દે. અને ઓલા નીંદવાનું બાકી છે, 1-2 જણા વધે તેમાં ચડાવી દેજે. હા હારું, પણ હાલો 2000 રૂપિયા તૈયાર રાખજો, હું લેતા હું. હા કાઈ વાંધો નહીં. મજૂર નું ક્યાં કપારી લઈને માં થોડો ખાડો કાઢતા. હા ખાડો કરી નાખો. અને આ મજૂર માં અત્યારે એવી ગાણી છે ને, અને આવડાને કહીને તો મજૂર 2 દીએ 3 દીએ 5 દી આવે છે, તતાય કપાનું પૂરું થઈ ગયું. હવે જતા મજૂર ગોતીને આવે તો સારું છે. હવે છે નહીં ને આ બાજુ ભૂકત કાકા કી દેખાતા તો નથી. લે માઈ ગયું, દાડિયા ગોતી આવું. સામે 500 રૂપિયા તો કીધા હે 4 જણાના. 800 રૂપિયા હું ખાઈ જઈ. ભલે ને કારીગરને 300 દેવા પડે. એ જગ્યાએ 200 કમિશન કાઢી લે. માઈ ગયો, હાલો દાડિયાનો મેળ કરી. હા આ ક્યારના દૂધ લેવા અને મોકલો ઓલા છોકરાને હજી દૂધ લઈને આવ્યો નહીં. આ શું કરશે? કેટલું બર્તન બળી ગયું, ક્યાં ગયો હશે? લાલ પરી લાલ. શું કે શીતલબેન, કેમ છે? મજા છે. તો હું એટલો બધો હરખમાં કેમ છો? શું થયું? કઈ થયું નવા જૂની કે તારું હક પણ કરવાનું છે? હક પણ લે ના હજી તો વાર છે, આવતી દિવાળીએ. ઠીક, તે મળી ગઈ? અરે કોઈ મળી નથી, ગોતવાની છે. મને કહેજે ઓ બાપા, મારે તારા લગ્નમાં ડિસ્કો કરવો છે. એટલે ચા પીવા આવ્યો છો? ચા હું પીવે? ઓલો ક્યારનો ટેણિયો ચા લેવા ગયો. ઓલો ચા લેવા ક્યાં ભૂલાઈ ગયું. દૂધ લેવા મોકલો છે પણ હજી આવ્યો નથી. એવું છે? હા. તું કેમ આવ્યો? અરે કામ હતું એટલે આવ્યો. હું ઓલા ભૂપત કાકા ની વાડી નથી? હા ઓલા પડકે છે ઈ. હા પાછળની સાઈડ કપા વાવ્યો. હા વાવ્યો હે ને, તો એને મજૂરની જરૂર છે. એટલે મને કહે તારા ધ્યાનમાં કોઈ હોય ને તો હારા એવા દાડિયા ગોતીએ. એટલે તમે તો જાતા જ. એટલે મેં તો એક કામ કરો, ત્યાં કામ સારું છે. થોડો ગમતો કપા હે, સવારથી બપોર સુધીનું કામ છે. પૈસા કેટલા દે? પેલા મને પૈસાનું કહેવાનું. મન છે ને આમ નબળું કામ ગમે નહીં. પૈસા એટલે હું તો કહું હારામાં હારું છે. જો 250 રૂપિયા બધાને પૂરા આપશે. ના રે ના, 250 રૂપિયા હું ઓલા કાકાની વાડીએ જાઉં, રોજની 500 દાડી દે. આ તો તારા ખાतिर આવું તોય છેલ્લે 300 લેસ, બાકી 250 માં તો માન નો પડે. 500 માં આખો દી કામ કરવું પડે. આ તો આપણે અડધો ટક જ કામ કરવાનું. ઈ મારે અડધો ટક આખો દી ન હોય. મારે તો હું એકવાર તાર ભેગી આવું તો આખો દી જ પડે બાપા. પણ તમારે મારા સામું જોવાનું હોય. હવે કઈ તારા સામું જોઈને કઈ ઘર જઈને ઓસરી રાખી? તારે પોહાય તો 300 રૂપિયા રાખ, ને તો કઈ વાંધો નહીં. 300 દીધા પણ આવીશો ને કાલ પાછા? હા બાપા આવી જાય. તું તેડવા આવીશ કે હું આવી જાઉં? એક કામ કરો ને, આઈ જાય. ચાલો અત્યારે જ ભાગી. હાથી વાંધો ને, બીજાને કેતો થાય તે હું ચા તો પી નાખું. હા હારું, હાલો આવજો. કોને કેવા જાસ? ન્યા એના ઘીરે પહોંચી જાઉં. એ ભૂપત કાકા ને વાડીએ જઈજો ડાયરેક્ટ. હા તે ન્યા જ આવીશ. જા તું. હા હાલો 300 દીધા. 300 જ લઈશ પૂરા. હું તો 50 રૂપિયા ઓછા નહીં લઉં. એ હારું. અને આમ જો પાછો કોઈ ગામમાં કેતો નહીં, શીતલ ભાભી 300 માં આવ્યા હતા, સમજી ગયો? બીજા 500 દેતો હોય છે ને, ઈ નહીં દેતા. એ વાંધો નહીં, તમ તાર 500 ના 1000 કહીશ તમ તાર મુંજાવમાં. હા તે કાઈ હારું, વાંધો. હાલો પહોંચી જઈજો. હા વાહ કેવા ફોટા પડે હે. અમતા 40,000 દીધા આ ફોન ના. ફોટા હારા જ પડે ને. ફોટા હારા ન પડે ને તો ફોન વાળાને ફોન ઘા કરવો મોઢા ઉપર. આ એક રીલ બનાવી લો ઇન્સ્ટાગ્રામ માં. તું ખીંચ મેરી ફોટો, તું ખીંચ મેરી ફોટો પિયા. લે ગુલમુલ ખા. ગુલમુલ? મુલમુલ કહેવાય? ગુલમુલ કહેવાય? એ આને ગુલમુલ કહેવાય, પણ નાના છે. આવા કોણ ખાય? બોલ ભાઈ, શું હાટો આવ્યો તો? તારી પાસે શું લેવા આવ્યો હોય? શું લેવા?
અરે તને કામનું કેવા આવ્યો? ઓહ શેનું કામ કામ એવું છે કે તું રાજી થઈ જઈ છેલી. હે તો શું હે કહું, કે તારે ફેમસ થવું હે ને? હા આમે ઈ તો તારું- મને શોખ હે. ઇન્સ્ટાગ્રામમાં તો સારું હાલે. અરે વાત પૂછમાં, તો હજી તારે વાયરલ થવું હોય ને હજી થવું હે. તો હાલ મારા ફેરી વાડીએ. વાડીએ શું હે? ત્યાં હે ને ઝાઝો મોટો કપા ઉગ્યો હે અને મોટો મોટો કપા છે, મોટું મોટું પાણી આયલું જાય છે આમ લાંબુ મોટું લાંબુ. મોટું પાણી. એટલે ટૂંકમાં આમ દરિયાની જેમ પાણી આયલું જાય છે. ત્યાં તારે કાંઈ નથી કરવાનું, ખાલી રીલું બનાવવાની અને કામ કરવાનું, કપા ઉતારવાનો છે. હું કપા ઉતરવાનો હે? હા પણ એટલે હું તને દાડીએ લઈ જવા આવ્યો છું. એલી દાડીએ એટલે? દાડીએ એટલે મજૂરની જેમ મજૂરી કરવાની ઈ. અને આમ જો કામે એમને હવે તો પૈસા કેટલા આપીશ? પૈસા 250 રૂપિયા આપીશ. 250 રૂપિયા? પણ તે ત્યાં 2 કલાકનું કામ છે વર્ષા. ખાલી આપણે ખને કરવાનું શું હોય, ઓલો માલિક આવે ને માલિક, ત્યારે ખાલી કપા ઉતારવાનો, બાકી ફ્રી ટાઈમે તું રીલું બનાવી દે. બસ તને 300 આપી દે. 300 પાકું? 300 પાકા. તો રીલું બનાવીશ. હા પણ બનાવી જાય, પણ મારી નજરની સામે રહેજે. પાછી આમ ઓલા શેઠિયા આવતા હોય ને ત્યારે મૂકી દેવાનો મોબાઈલ. હો પણ મને એ આવડતું નથી, તો શીખડાઈ દે મને. હા ઈ શીખવાડી દે હું. આ હાલો તું કેસ એટલે તા ભેગી આવું હો, બાકી હું આવા કામ ન કરું. તાર ભેરી એક હથવાર હોય છે. હાલ. એવું છે? હા હાલ હાલ. મને પણ આ કામ ના આવડતું, તું શીખડાઈ દે. એલી પણ શીખવાડી દે બાપા. અત્યારે શીખીને કોણ આવ્યું હોય? હાલ. હારું હાલ તે. એલા મારું હારું આ પાણી નીકળે છે કેમ અહીંથી, મને ઈ કઈ સમજાતું નથી. પાણી તો નીકળે પણ અંદર તો જો શું હે? શું છે કચરો હે? કચરોમાંથી બીજું કંઈક મને દેખાય યાર. એને આ પાણી અહીંયા ખાડો કઈ નથી, અહીંયા નળી બળી ફિટિંગ કરી, તો આ પાણી નીકળે છે કેમ અંદરથી? જમીનમાં નથી ને પાણી, થી જા. પેટ્રોલ લાગે છે. ખાડો ખોદવો પૈસા વાળા અલા, થઈ જાય. જોનિયા શું કરો બે તમે? એ આવા હું હાલે આ હું કૂવો ગારો હો? કૂવોને પાણી કેમ નીકળે ઈ જોઈએ અહીંથી. પાણી જમીનમાંથી આવતું હોય. હા ઈ તો મને ખબર કે કેમ આવે છે ન્યા. હવે ઈ મને થોડી ખબર હોય. અને તમે બે નવરા શું હોય? નવરા હો હાવ? એ નવરા હોય તો જ આમ મઠિયા મારતા હોય ને તો આમાં. મારી વાત સાંભળો. ખિસ્સા ખાલી એક ભરેલા. એ ખિસ્સા તો અમારા 2 વર્ષથી ખાલી છે. હવે એક તમે કામ કરો, ખિસ્સા ભરવા હોય ને હા. તો ઓલા ભૂપત કાકાની વાડી છે ને, ત્યાં કપા વીણવા જવાનું છે. અને હા. સવારથી બપોર સુધીનું જ કામ છે. તો તમને બેયને હું 250 આપીશ. બોલો આવું છે? એટલે 250 રૂપિયામાં અત્યારે મોબાઈલ નું રિચાર્જ નથી થતું. તું 250 રૂપિયામાં મને ને રિચાર્જ ન્યા. મહત્વ છે. ત્યાં છોકરીઓ આવવાની છે તમારી ભેરી. પણ છોકરીઓને આપણે શું કરવી? એટલે તમે એટલે આ મસલું. એટલે મૈસલા તમે મને સોટાડતા નહીં. હું શું કહું, એક કામ કરો, તમારું ને મારું બેયનું રહી જાય, માન રહી જાય એમ. હા. તો હાલો માર ભેરા. હા જો અમે છે ને 350 રૂપિયા લેવા. 350 નહીં, તમે એલા સંબંધમાં એક તો તમને સ્પેશિયલ કહેવા આવ્યો. હા તો ઉસી ના દઈ દે 50 રૂપિયા એટલે મારે જ. આપણે અલગથી સમજી લઈએ, પણ તમને બેન 300 આપી દે. હાલો ફટાફટ. હા લાવ હાલો. હા આ તો તું કેસ એટલે ને કે અમે જાય નહીં. હા. 1000 સિવાય નથી. ઓમે નવરા રખડી. ભાઈ, હાલો. હા આ પાણી કેમ નહીં? એલી શીતળ હું એકલી બેઠી બેઠી વાતું કરસ. હું એલી આવને આજ તો રાધડી આ બાજુ ભૂલી પડી તું. એલી 200 રૂપિયાની જરૂર હતી, એલી અટાણાના પૈસા પતી એલી ગયા. તું તો કેટલું કામ કરસ દાડીએ, ક્યાં નાખસ પૈસા ભૂંડી? પણ એલી ઘરના માણા કેટલા ખાવા વાળા તો જોઈ તો ખરી ને. હમણાં ખબર છે કે મજૂરીમાં કાંઈ નથી. આ તો ઈ બધી વાત મૂકતું. 200 કેસ ને અત્યારે ઓલા યોગેશિયો નથી, હા હા ઈ હમણાં કેવા આવ્યો તો દાડિયાની જરૂર છે ઓલા નામે ની આવડે ભૂપતભાઈ વાડીએ. હે હા તે 250 રૂપિયા રોજ આપશે. હાલ ને તાર ઉછીતા લેવા નહીં થઈ જાય, ઘડીકમાં હાલ્યું આવશે બે. એલી 250 રૂપિયાનું હાલ ને 250 તો 250, બીજું શું થાય? પણ તારે ઉછીતા લેવા નહીં ને માથે દેણું કરવું. હમણાં ઘડીકમાં વીણીને આઈલી આવશે, ખબર ન પડે. ખાલી એકવાર મજૂરને આમ આપણે મૂકી જાય ને પછી યોગલો આગો પાછો થઈ જાય. પછી ઓલા માલિકને તો આપણે જોયા નથી, આપણે તો યોગલાને ઓળખી. ઈ હોય ને ત્યાં થોડીક વાર આમ કામ કરવાનું ગયો ભેગો હોય, પછી ફોટા બોટા પાડીને એલી હું તો બધું એમ જ કરું, કામ તો ઓછું જ કરું. કરવાનું જ ન હોય. એમ જ હોય, આપણા બાપાની ક્યાં વાડી હોય? એમને 250-300 હા. ભેગા વયા જાય ને તો પછી 250-300 રૂપિયાનું શું આવે? કાઈ ન આવે ને. એટલે કેટલા મજૂર કામ કરે 10 જણા. આજથી હું બાકી અટાણું લેતી જાઉં છું. અત્યારે કાઈ હટાણું નથી લેવું. હાલ રિટર્ન માં આપણે બે લેતી હે? આવશું. હાલ ને હવે હાલ તો હાલ, બીજું કાંઈ કરી હાલ. એકાદો રોજ ભરાણો તો તારી પાસે તો બસોય નથી એમ ને? મારી આગળ તો છે જ તે ને. હું કઈ થોડી તું મને લુખી સમજે. મારા મોબાઈલ માં મારા પપ્પા 10-15 હજાર હર મહિને મોકલે મને. હે હા મારા આગળ પૈસા હોય, પણ તને ઉછી ના દેવા કરતા હાલ ને તો માણસ બુસ જ મારે છે એમ ને? તો હાલ. તે થાને હવે એટલે ઓન તો એલા સીતાફળમાં ફાલય હારો આવ્યો છું ઓન તો. અને આવડા મજૂરને આ વગલાને કીધું આવડા મજૂર લઈને જ આવ્યો નહીં. આ કોઈ માણા જેવો છે હારો, પણ હા મજૂરે હવે આ મારો ભાગ્યો હાવ રેઠિયાર જેવો જઈડો સારો. પાણી એકોર ચાલુ એકોર આમાં. આવી ગયા જાન લઈને.
એટલે આ જાનની ક્યાં તું મારે છે અરે લા? માણા લઈને આવી ગયો એમાં તમારા દાડિયાના બધા આ યોગેશ, હા. હું આ ફોટો પાડવા જઈશ હો. એલી એ આ હું અરે છે? ઈ એમ કે આ એને કપા બહુ ગમે ને એમાં ઓલા ગુલાબ ઉગ્યા હોય ને એટલે એમ કે ફોટો પાડવો. પણ મજૂર આ વેશમાં અરે, મજૂર આ વેશમાં એટલે એમાં તમારે તો ભાઈ ભેંસ કામથી કહેવાય. મતલબ હોય, કામથી મતલબ હા. હોય. ઈ ભલે ને કહેવાય. પાટલું પહેરીને આવે ને હું હાડી પહેરીને ભેંસ તો આવું. કાઢી આવે પણ કામ અમારે કામ જોઈ. તમારું કામ હમણાં બપોર સુધીમાં બધુંય પતી જાય, ચિંતા કરો માં. હવે તમે વાં શાંતિથી બેહો, આ બધોય કપા જો હમણાં બપોર સુધીમાં ગાયબ. આમાં ઓલું એમ? પિક્ચર ગાયબ? ઉતાર્યું હોય તો ઓલું ગામમાં પીર્યું ને ગામમાં સાસરિયાનું આજે તો આ બધા કપા હું ઉખાડીને એ ફેંકી તો આ દઈશ. બધાને વેતી ના કર્યા ફિલ્મની વાતો કપા કરે નથી છે. કરવાનો, કપાના ડીટિયા કાઢવાના ખાલી. એવું છે, મેં તો કીધું બધું ઉખાડીને ફેંકવાનું છે. ઈ પછી એની રીતે કરી લે. હજી આ કપા તો પાયકો નથી હજી એ એલા જો ઓગલા હાલો કામે ચડો, ઠીક હાલો હા, હાલો, કામે ચડો, હાલો. તમે કાંઈ ઉપાધિ કરો માં, તમે તમારા સામે બેહી જાઓ. હમણાં કપા નહીં કા કોઈ નહીં. બરોબર તમે કામ વ્યવસ્થિત ઓગલા થવું જોઈએ ને તને ખબર હે ને? હા મને ખબર છે. તમે હા. 2000 રૂપિયા તૈયાર રાખજો હો. હા હાલો આ બેસી જાવ અહીંયા. હમણાં તમારા કપાનું ઊંધે હા, હાલો હાલો તમને બધાને કામ બતાવી દઉં. હાલો હાલો રેડી હાલો. પૈસા આપ્યા ને, પૈસા આપ્યા ને. હા ભાઈ ના હાલો આમ હાલો, 2 જણા આમ અવતર્યો હાલો. અહીંયા અહીંયા જો કેવી લઈ ગઈ વાડી, અસલ છે ને, મોટા મોટા. એય, એય, યોગલા, હું કહું, અહીંયા ફોટો મારો સારો પડશે. પાડ. પેલી શાંતિ રાખીને ફોટા પાડવા વાળી એ ની. બધું મૂક ને, આ બધું અમારે 4 જણાને એકલાને કરવાનું. હા તે બીજું કોણ હશે? તેના તારે કે બીજા 2-3 મજૂરને કેવું જોઈએ ને વસાડી આમ જોતો કરી 4 જણા આટલું કરી શકે. પણ મને તો આવડતુંય નથી આ. એ થાય એટલું કરો. પાણી તો જો કેવું મસ્ત એલા એ તો આ નાવાનું પાણી નથી એલા, આ વાડીનું પાણી હે. એ આમાં દવા એલા નાખી પણ દવા નાખેલી હોય, સમજો ને કકાઓ, શાંતિથી અહીંયા. હું મને કહું છું, પેટમાં એ દુખાવો ચાલુ યોગેશ, થઈ ગયો જો આટલું બધું અમારે 4 થી નહીં થાય હો ભાઈ. તારે બીજા મજૂરને કહેવાય ને એ ઓલી બાજુ તો ઉપાડેલો હે, ખાલી આ 5 લઈને જ હારવાની હે. એટલે કેમ હે ને, હારવાની હે? ઈ હમણાં હું તને શીખવાડું હો. તમે અહીંથી વહી જાઓ, જાઓ તમને આવડે ને આ લાઈનમાં તમે વહી જાઓ સીધે સીધા. એ અહીંયા તો સીતાફળ હું તો ફોટા પાડી. એ સીતાફળ વાળી તું આમ હાલ તો તમે આ લાઈન ચાલુ કરી દો હાલો ફટાફટ. આ યોગેશ આ મેં પાણી પીધું મને પેટમાં કેમ દુખવા માંડ્યું એ પાણી દવા વાળું હતું અને તમે આ લાઈનમાં વહી જાઓ. હાલો ભાભી જાઓ, એટલે ઉપાડી કાઢીને મારે લઈ જવાનું ખાલી ઘરે. ડીટી જ કાઢજો હો. યોગેશભાઈ, હાલો મારી જાઓ. છેલ્લી ખ્વાહિશ પૂરી કરી દેજો શેની? હે હું છે ને ઓલ મારું રિચાર્જ એલા, પૂરું એ કરી ભાઈ કામ કરવા જાને. તારું રિચાર્જ હું કરવી દઈશ અને તને હમણાં શીખવાડું. તું આ લાઈનમાં વહી જા, જા ડીટીયા કાઢ જા. એ વસાડી અંગેણીનો હારો પાણી સુથવા મીંડો. ખોટા આવશે આઈ. આવશે ને, એ ફોટા આવશે, હું જાઉં. તને ફોટા પાડવા ને તારે? આમ જો એ હા એને બધું બતાવી દઉં છું. તાર ફોટા પાડવાના રીલું બનાવીને હાલ તને મસ્તીની જગ્યાએ લઈ જાવ. આ તો મને અહીંયા આગળ આ નહીં ફાવે. એલી ન્યા હાઈરે કામ ન કરાય, ઓલો શેઠિયો હશે ને તો બધે ના. તું આઈ લે. દાંતેડું પકડતા મને ન આવડતું. પણ હું શીખવાડું તને. એ તમે કામ કરો, શીતલબેન ન્યા કામ કરો એને. એને આવા દે ને થોડીક રિસેસ બનાવી લે એને આવા દે. હા હારું હાલો જા, પણ આગી રેજો શેઠ આવે ત્યારે. મારા ફોનમાં 40,000 વાળા ફોન હે, હારા વર્ષે વિડિયો. અમારા હારા ભૂખ ફેરા ન કરે તારું. જો કેવો એલા. ફોન હે. ફોટા ને વિડીયો ઓછા બનાવીજો હો. ઓલો શેઠ હશે તો મને ક્યાંક હવે પછી હું કામ કરીશ, પેલા વિડિયો બનાવી લાવે. પછી પૈસા નહીં આપે, મને ન કહેતા. સીતાફળ લઈ લે. તું અત્યારે જા, પેલા કામ ચાલુ કરી હાલ. મારી હારી ફોટા પાડવા વાળી ની આ સોશિયલ મીડિયા નો આવ્યું હોત ને તો સારું હતું. ઇન્સ્ટાગ્રામ ને બિન્ટાગ્રામ ને ફોટા વર્યું નહીં હારી લે. જોવો હું આવી ગઈ હો કપાની વાડીમાં વિડિયો બનાવવા. જો કેવો મસ્તીનો લીલો લીલો કપા ઉગેલો હે અને મસ્તીના ઝાડવા હે ને મજા આવે. મારા તો ફોટા પાડ થોડાક. અરે ફોટા નથી પડતી તો અરે હું આ છે અમારા સીતાબેન અને આ અહીંયા દાડી આવ્યા હે અને કપામાં આવું કોને કેસ દાડી આવ્યા ઈ કાઢી નાખ એવું નો હાલ લાગે કાઢ નાખો કાઢ. એ બ્લોકમાં મને લ્યો ને એટલે આ બ્લોગ નો કહેવાય પણ બ્લોગ કહેવાય બ્લોગ. બ્લોક હા હોટ તો જેમ પણ ઉલોગ. ઈ તું કરેસ કે ઓલું રિસેસ બનાવે રિસેસ બનાવવું હે? હા. હા તો આપણે રિસેસ બનાવીએ હાલો. રિસેસ જ કહેવાય ને હું કહેવાય હા આમ જો હું શું કહું, પછી ઓલું સીતાફળનું ઝાડ હે ને અહીંયા આપણે મસ્તીના વિડિયો અત્યારે થોડાક ફોટા લઈ લે અય, હું અને આમાં કહું. મૂકજે હો. રાધાબેન હા. હું શું કહું, સીતાફળના ઝાડમાં સીતાફળ એટલા બધા આવ્યા, હાલો ને ખાઈ આવી છાના પાણી મુના. તોડથી થોડાક ફોટા લઈ લે ને ફોટા લઈ લે. થોડું નાઈ નહીં જાવું છો. હા પાણી સારું આવે છે કા મસ્ત. એક પેલા નંબર ઠંડુ ફોટા પાણી. પાડી લ્યો ને પછી ફોટા પાડી લે આપણે, શેઠિયો ફોટા આવશે પાડી ને લે. અહીં જો રાધાબેન આમ જો જો આ શેઠિયો આવશે ને તો આપણને ફોટા નહીં પાડવા દે. હા હા એની તાર ફોન તો બહુ સારો છો કે 40,000 નો લીધો. કયો છે 40,000 નો ઓલો. મારી પાસે પૈસા ઓલો ભેગા પોપો થતા કંપની નો આવે ઈ અરે પોપો નો કહેવાય એને. 40,000 ના નહીં 50,000 ના લ્યો. તમારે કોઈકના પૈસા ખાઈ જવા છે ને કામ કરવા નથી. શેઠ એવું નથી તમારે સમજવા ફેસ અત્યાર લગી એમ કામ કરતા હતા હજી અરે થાકી ગયા. જો કેટલો કપા મેં તો કાઢી નાખ્યો. હું કાઢી નાખ્યો. તમે 50,000 ના લ્યો. આવા માણસ ખોટા હોય 50,000 નો ફોન લે. તમને આમાં કોણ તમને પૈસા દઈ દે? કેમ ગયો ઓલો ઓગલો? અરે ઓગલા અહીંયા કઈ બાજુ ગયો આવડો? બોલો બોલો ભૂપત કાકા.
એટલે આ તું કોઈ માણાના પેટના મજૂર લીવો છો, તને બુદ્ધિ છે કે નથી? હારા આ નકરા ફોટા જ પાડે છે. એમાં શું થઈ ગયું ફોટા પાડે? એમાં અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો, એ બાને તમારી વાડી ફેમસ થાય કાકા. તો સોશિયલ મીડિયાનો જમાનો છે ને, હા તો મજૂરીનો અત્યારે નો પૈસા દેવાનો જમાનો છે. કા હું કામ? ના, કામ નો કરે ને એના પૈસા કોઈ ખેડૂત દે નહીં. આ કામ કર્યું જ છે એટલે તમે કામ નથી કર્યું કોઈ? અરે કેટલું અરે મેં તો આમ જો મેં તો કપા બધો ઉખાડી નાખ્યો હે. અને શેઠ તમે સાંભળો, તમે 4 જણા આગળ 10 જણાને કામ ન કરાવી શકો, એટલામાં તો 15-20 મજૂર જોઈ યોગલા કે ને આવી રીતે હું અમને કે હટકાવે. અને મેં તો કીધું તું કે મને કપા નથી આવડતો. પેલી શાંતિ રાખો, હવે નકરા શેઠિયો છે. ફોટા જ પાડ કરે છે, કોઈ કામ કરતું નથી. અને હવે કામ નો કરે ને એમ પૈસા નો દે. હવે આને પૈસા તું દઈ દેજે. હું કામ દઉં પૈસા ભાઈ? હે ભાઈ આલે ઓગલા, અમે તો તને ઓળખી ભાઈ હો. ના ભાઈ, પણ મને તમે કામ કર્યું મારે નથી. આને જેટલા- તો જો પણ મૂળિયા ઉખેડી નહીં કા હસોડા. પણ મેં કીધું તું ને મને ન આવડતું. પણ તને ડીટી ઉખેડવાનું કીધું તું, આ મૂળિયા ઉખેડવાનું નહોતું આમ જો કીધું. તું આ બધાને દે કે ન દે, તું મને પૈસા દઈ દે. તમે આના રવાડે ચડી ગયા તા મારે ને તો ડીટી ઉખેડવાનું. હટારે કરવાનું બાકી રહી ગયું. કે મને સંભળાતું હતું હમણાં કઈક બ્લોગ બનાવતા હતા. હું આમ મને પૈસા જોઈએ. પૈસા હાલો નથી આપણું મારી કામ તો પાસે. પંદર ઊભું બોલાવો તો એને પકડો. મારી પાસે પકડો એને. પૈસા આવવા જોઈએ ને. પકડો એને. પૈસા જ નથી મારી પાસે. લે એ ભાગો.